નમસ્તે મિત્રો, એજ્યુ સફર તરફથી હું કુમાર અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ક્રિયાપદ અને તેના પ્રકારોની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવાના છીએ કાળ વિશે. કેમ કે જ્યારે ક્રિયાપદની વ્યાખ્યા સમજ્યા ત્યારે આપણે જોયું હતું કે ધાતુ સાથે કાળ, અવસ્થા અને અર્થના પ્રત્યય લાગે ત્યારે ક્રિયાપદ બને છે. તો કાળ એટલે શું એની ચર્ચા આપણે કરીએ. તો ક્રિયાપદમાં કાળ વ્યવસ્થા. કાળ વ્યવસ્થા શું છે? તો કે કાળ એટલે સમય. સમયને આપણે શેની મદદથી જાણીએ છીએ? તો કે ઘડિયાળની મદદથી. પણ બધો જ સમય ઘડિયાળની મદદથી નથી જાણી શકાતો. ઘડિયાળની મદદ આપણે ત્યારે જ લઈએ છીએ કે જ્યારે ચોક્કસ સમયની આપણે જરૂર હોય ત્યારે. પણ સવારનો સમય, બપોરનો સમય, સાંજનો સમય, રાતનો સમય, આ સમય આપણે એમ જ સૂર્યના પ્રકાશ ઉપરથી જાણી શકીએ છીએ. અથવા તો જમવાનો સમય, સૂવાનો સમય, ઉઠવાનો સમય. કાળનો અર્થ સમય. તો દરેક પ્રકારના સમયને આપણે અલગ અલગ રીતે જાણીએ છીએ. સામાન્ય રીતે ઘડિયાળ ન હોય તો પણ સૂર્યના અજવાળાથી કે આપણી દેશી ભાષા પ્રમાણે સવારે વહેલો કુકડો બોલે તો એના પ્રમાણે પણ આપણે એમ કહીએ છીએ કે સવારનો સમય થયો છે. પણ એવું પણ ક્યારેક બનતું હોય છે કે આપણે બોલીએ છીએ એના ઉપરથી પણ સમય જાણી શકાતો હોય છે, જેને વ્યાકરણની ભાષામાં કાળ વ્યવસ્થા કહેવાય છે. દાખલા તરીકે, અમે સમોસા ખાઈએ છીએ. મિત્રો, અહીંયા આપણે કાળ વ્યવસ્થા ક્રિયાપદ અંતર્ગત સમજીએ છીએ. કાળનો અર્થ સમય એવું આપણે સમજ્યા. પણ ક્રિયાપદની અંદર કાળ વ્યવસ્થા કઈ રીતે એ વાતને ભૂલવાની નથી. અમે સમોસા ખાઈએ છીએ. ખાવાની ક્રિયા બતાવે છે. તો ખાઈએ એ ક્રિયાપદ છે. પણ છીએ, ખાઈએ છીએ મતલબ કે ખાઈ રહ્યા છીએ, તો એ વર્તમાન કાળ બતાવે છે. અમે સમોસા ખાધા. ખાધા મતલબ કે ખાઈ લીધા. ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે, જે ભૂતકાળની અંદર ઘટેલી ઘટના છે. માટે અમે સમોસા ખાધા આ વાક્ય જ્યારે બોલીએ ત્યારે આપણને ભૂતકાળ મતલબ કે વીતી ગયેલા સમયનો ખ્યાલ આવે છે. અમે સમોસા ખાઈશું. ખાઈશું ભવિષ્યમાં. ખાતા પણ નથી, ખાઈ લીધા પણ નથી, પણ ખાઈશું એવી વાત કરે છે, જે આવનારા સમયની વાત કરે છે. મિત્રો, કાળ એટલે સમય એ આપણે જોયું. પણ અહીંયા આપણે કઈ રીતે વાત કરીએ છીએ કે આપણે જે બોલીએ છીએ એના ઉપરથી આપણને સમયનો ખ્યાલ આવે છે કે વર્તમાન કાળની વાત થાય છે, ભૂતકાળની વાત થાય છે કે ભવિષ્યકાળની વાત થાય છે. એના ઉપરથી ભાષાની અંદર કાળના 3 પ્રકાર પાડી શકાય છે. પ્રસ્તુત ઉદાહરણના આધારે આપણે સમજીએ તો, ખાઈએ છીએ. શું બતાવે છે? બોલવાના સમય સાથે બતાવે છે. ખાઈએ છીએ, ખાવાની ક્રિયા જ્યારે બોલી રહ્યા છીએ ત્યારે જ એ ક્રિયા બને છે, બોલવાના સમય સાથે. માટે તે ક્રિયા છે એ વર્તમાન કાળની થાય છે. વર્તમાન કાળ. બીજા વાક્યની અંદર આપણે જોયું ખાધા. બોલવાના સમય પહેલાની ઘટના છે. જે ભૂતકાળ બતાવે છે.
અને ત્રીજા વાક્યમાં જોયું ખાઈશું. બોલવાના સમય પછી. જે ભવિષ્યમાં થનાર ક્રિયા માટે બતાવે છે, માટે ભવિષ્યકાળ. વાક્યની અંદર ક્રિયાપદના આધારે અથવા તો સહાયક ક્રિયાપદના આધારે કે પ્રત્યયના આધારે આપણે કાળ ઓળખવાના હોય છે, જેની સમજૂતી આપણે આગળ મેળવવાના જ છીએ. પણ અહીંયા ખાઈએ છીએ વર્તમાન કાળની ક્રિયા બતાવે છે. જે બોલી રહ્યા છે ત્યારની જ ક્રિયા છે, એ જ સમય છે. ખાધા જ્યારે બોલાય છે એ પહેલા ઘટના પૂરી થઈ ગઈ છે, એટલા માટે ભૂતકાળ છે. જ્યારે ખાઈશું બોલી રહ્યા છે એ સમય પછી ઘટના ઘટવાની છે, એટલા માટે તે ભવિષ્યકાળ છે. કાળને કઈ રીતે ઓળખવા? તો કે વાક્યમાંનું જે ક્રિયાપદ છે એ ઘટનાનો સમય કહે છે. આ બાબતને યાદ રાખવાથી કાળની સ્પષ્ટતા વધારે થશે. વાક્યમાંનું ક્રિયાપદ ઘટનાનો સમય કહે છે. હવે ઉપરોક્ત ઉદાહરણની અંદર ઘટના કઈ છે? ખાવાની. પ્રથમ ઉદાહરણમાં આપણે શું જોયું હતું? ખાઈએ છીએ એ ક્રિયાપદ વર્તમાન કાળ બતાવે છે. ખાધા ભૂતકાળ બતાવે છે અને ખાઈશું ભવિષ્યકાળ બતાવે છે. તો વાક્યમાંનું જે ક્રિયાપદ છે એ આપણને સમયનું સૂચન કરે છે. બરોબર છે? હવે ત્રીજી બાબત જુઓ. આ જે ક્રિયાપદ છે તેની સાથે આવતા પ્રત્યય, એની સાથે આવતા પ્રત્યયો અથવા સહાયકારી ધાતુ કાળ બતાવતા હોય છે. પ્રત્યયો અથવા સહાયકારી ધાતુ છે એ કાળ બતાવતા હોય છે. કઈ રીતે? એની ચર્ચા આપણે આગળ કરીએ. પહેલું જે વાક્ય હતું કે અમે સમોસા ખાઈએ છીએ, તો એની અંદર ખાઈએ એ જે ક્રિયાપદ છે એની સાથે સહાયકારી તરીકે છે છીએ. શું કીધું? કે પ્રત્યયો અથવા સહાયકારી ધાતુ છે એ કાળ બતાવે છે. તો પ્રથમ વાક્યની અંદર છીએ જે સહાયકારી ધાતુ છે તે વર્તમાન કાળ દર્શાવે છે. બીજા વાક્યની અંદર ધ પ્રત્યય છે. જે ભૂતકાળનું વાક્ય હતું, અમે સમોસા ખાધા. ખાધા તો ધ પ્રત્યય. પ્રત્યય એટલે શું એની ચર્ચા આપણે આગળ કરીશું, પણ પ્રત્યય હંમેશા શબ્દની પાછળ લાગે છે. તો અહીંયા ધ છે એ પ્રત્યય છે, તો એ ભૂતકાળ બતાવે છે. ત્રીજા વાક્યની અંદર ઈશુ, અમે સમોસા ખાઈશું. ખાવાની જે ક્રિયા છે ખાઈશું, તો પાછળ ઈશુ પ્રત્યય છે જે ભવિષ્યકાળ બતાવે છે.
મિત્રો, અહીંયા આપણે આ કાળની સમજ ટૂંકમાં મેળવી છે કે વર્તમાન કાળ કઈ રીતે ખ્યાલ આવે છે, ભૂતકાળ કઈ રીતે, ભવિષ્યકાળ કઈ રીતે. પણ આ કાળના જે પ્રત્યયો છે, ધ, ઈશુ, છીએ, સહાયકારી, તો આ કાળના પ્રત્યયોની સાથે સાથે પુરુષ વચન અને લિંગ વચનના પ્રત્યયો પણ લાગતા હોય છે. પુરુષ વચન એટલે શું? તો કે આપણે જ્યારે સર્વનામ શીખા ત્યારે જોયું હતું કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ વગેરે. લિંગ એટલે તો કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ વગેરે. તો આ કાળના પ્રત્યયોની સાથે પુરુષ વચન અને લિંગ વચનના પ્રત્યયો લાગતા હોય છે, જેના આધારે કાળના 3 રૂપ છે. કઈ રીતે? મુખ્ય 3 કાળ જેની ચર્ચા આપણે ટૂંકમાં કરેલી છે: વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. હવે વાક્યની અંદર ક્રિયાપદ છે એ વર્તમાન કાળનું છે, ભવિષ્યકાળનું છે કે ભૂતકાળનું છે, કેવી રીતે, એની ચર્ચા આપણે આગળ કરીએ એટલે ખ્યાલ આવશે કે વર્તમાન કાળ એટલે શું. જો વર્તમાન કાળને પુરુષ વચનના પ્રત્યયો લાગે છે. અહીંયા ધ્યાન આપો. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો એક વચન અને બહુવચન. એક પછી એક બાબતમાં ધ્યાન આપો. વર્તમાન કાળ સાથે પુરુષ વચનના પ્રત્યયો આવે છે. અહીંયા એક વચન છે અને બહુવચન છે. પ્રથમ પુરુષ ખાવ છું. પ્રથમ પુરુષમાં બહુવચન ખાઈએ છીએ. બીજો પુરુષ ખાય છે, ખાઓ છો બહુવચનમાં. ત્રીજો પુરુષ ખાય છે, બહુવચનમાં પણ ખાય છે. તો વર્તમાન કાળ સાથે પુરુષ વચનના પ્રત્યય કઈ રીતે? તો કે પુરુષ એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને એક વચન અને બહુવચન. આ શબ્દો ઉપરથી વાક્યની અંદર વર્તમાન કાળ છે તે જાણી શકાય છે. બીજું કઈ રીતે? તો કે વર્તમાન કાળનો કોઈ પ્રત્યય નથી. વર્તમાન કાળનો કોઈ પ્રત્યય નથી. કોષ્ટક પર ધ્યાન આપો. વર્તમાન કાળની અંદર જો ખાઉં છું, અહીંયા છું, છે, છીએ, છો અને છે. આ જે છે તે સહાયકારી ધાતુ છે, એ પ્રત્યય છે નહીં. તો વર્તમાન કાળને પુરુષ વચનના પ્રત્યય આવે છે, પણ એ સહાયકારી. ખુદ ખાવું એને એનો કોઈ વ્યક્તિગત પ્રત્યય છે નહીં. સહાયકારી ધાતુ છ ની ઉપસ્થિતિ જ વર્તમાન કાળને દર્શાવે છે. સહાયકારી ધાતુ છ ની ઉપસ્થિતિ જ વર્તમાન કાળને દર્શાવે છે. આ કોષ્ટકની અંદર આપણે જોયું કે દરેક પુરુષની અંદર એક વચન અને બહુવચન બંનેમાં છ ધાતુ ઉપરથી એને જે સહાયકારી ધાતુ છે એના ઉપરથી છું, છે, છીએ, છો એ સહાયકારી ધાતુ છે, એના થકી જ આપણને વર્તમાન કાળનો નિર્દેશ થાય છે. અને આગળ સમજીએ આવી રીતે મુખ્ય અને સહાયકારી બંનેને પુરુષ વચનના પ્રત્યય લાગે છે. મુખ્ય અને સહાયકારી
બંનેને પુરુષ વચનના પ્રત્યય લાગે છે. અહીંયા ધ્યાન આપો. મુખ્ય ખાવું એ મુખ્ય ક્રિયાપદ છે. છું છે એ સહાયકારક છે. તો ખાવું પ્રથમ હું ખાઉં છું તો એને પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય લાગ્યો. બહુવચન અમે ખાઈએ છીએ તો એને પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય લાગ્યો. તો મુખ્ય ધાતુ હોય કે સહાયકારી હોય બંનેને પુરુષ વચન મતલબ કે પ્રથમ બીજો ત્રીજો પુરુષ અને એકવચન અને બહુવચનના પ્રત્યયો જ લાગે છે. આ વાત થઈ વર્તમાન કાળ વિશે. હવે આગળના વિડીયોમાં આપણે ભવિષ્યકાળ અને ભૂતકાળ વિશે ચર્ચા કરીશું. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.